કચ્છના રાપર વિસ્તારમાં પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી સાગર સાંબળાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ હતી. રાપર પીઆઈ આરએલ ખટાણા સહિત ભચાઉ ડિવિઝનના કુલ 44 પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ડ્રાઇવ દરમિયાન પોલીસે પ્રોહિબિશનના 14 કેસ નોંધ્યા હતા, જ્યારે જાહેરનામા ભંગના 4 કેસ પણ સામે આવ્યા છે. ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ હેઠળ 10 વાહનો ડિટેન કરી રૂ11,000નો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસે લિસ્ટેડ 74 બુટલેગરો, 25 જુગારીઓ, 17 હિસ્ટ્રી સીટરો તેમજ 210 વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું. स्टोरी रिपोर्ट बाय बाबू आहिर, रापर। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।